તો મિત્રો આપણે આજ ફરીથી આવી ગયા છે નવા રંગરૂપ સાથે, નવા ટી-શર્ટ સાથે, અને આજે તમે અન્નદાનમ ટીમને નવા રંગરૂપમાં જોઈ શકો છો. બોલો બોલો ઉમેશભાઈ. જો બિપિનભાઈ, બ્રાઉન રંગ દે, મરૂન કલર નું એમને દેખાડો. વાહ બિપિનભાઈ, વાહ. તમને એવું નથી લાગતું કે તમે ગલત લાઈન માં આવી જાશો? પાછળનો લોગો દેખાડો બિપિનભાઈ. વાહ ભાઈ વાહ, ત્રિમૂર્તિ ટ્રસ્ટ. વાહ બિપિનભાઈ વાહ, એવું છે એમને? વાહ, તો બધો સામાન નીકળી ગયો છે અને હવે લઈ જવામાં આવે છે. વેલકમ ટુ અન્નદાનમ સ્ટોરી બ્લોગ. તો મિત્રો આપણી આ જે ચેનલ છે એ વિલેજ કુકિંગ બ્લોગ ની ચેનલ છે, અને આપણે આ જે વાડી જેવા વાતાવરણની અંદર આપણે જમવાનું બનાવીએ છીએ અને જરૂરિયાતમંદોને આપણે જમાડીએ છીએ. આજે આપણે બનાવવાના છીએ મટર ચીઝ બોલ. તો આજે આપણે મટર ચીઝ બોલ બનાવવાના છીએ. તો મિત્રો તમે આ વિડીયોની અંદર જોડાયેલા રહેજો એટલે તમને ખબર પડે કે અમે કઈ રીતે આપણે મટર ચીઝ બોલ બનાવ્યા અને કઈ રીતે આપણે જરૂરતમંદોને જમાડીએ. શાકભાજી કટિંગ ચાલુ થાય છે. તો મિત્રો આપણે બટેકા બાફવાની પ્રોસેસ સ્ટાર્ટ કરીએ છીએ. પાણી, ઈંટ બેઝ માટે, છન્ની નીચે રાખવા માટે, પોટલી સ્ટીમથી બાફવા માટે. જે મિત્રોને નથી ખબર એ મિત્રોને આપણે જણાવી દેવીએ કે આપણે જે છે આ બાફવાનું જે છે એ આપણે પાણીમાં નથી બાફવાનું, પણ આપણે વરાળથી બાફવાનું છે. એટલે આપણે આ રીતની જુગાડ કરીએ છીએ. રેડી ને નીતિનભાઈ? તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણા વટાણા જે છે એ મોસ્ટ ઓફ ફોલાઈ ગયા છે. નિકુંજભાઈ, હા તમે આ બધી રેસીપીમાં કાંઈક ને કાંઈક નોલેજ આપો છો, હા. તો આજે વટાણા વિશે કાંઈક નોલેજ આપો ને. વટાણા શું છે, ક્યાં ક્યાં ઉપયોગ થાય છે? પહેલા તો એ કહી દઉં કે વટાણા એ શાક નથી, હા, દાળ છે. બરોબર? દાળ છે. આ દાળ છે. હા, પ્રોટીનનો સારો સ્ત્રોત છે. અને બીજું કે મગજ માટે જે વિટામિન બી જોઈએ ને હા, એની હાટું વટાણા યુઝ કરે છે લોકો. એવું છે. હા. અને બીજું કાંઈ? અને બીજી એક ડેન્જરસ ફેક્ટ એ હતી ને છે કે વટાણા જે આવે ને એને બાફો ને તમે, પછી એમ કહેવાય કે જે વરાળ હોય ને એમાં સાયનાઇડનું સ્વરૂપ આવે છે. એટલા ડેન્જરસ છે પાછા. તો વટાણાને બાફવા માટેની પોટલી બાંધવાનું ચાલુ કરી દીધું છે. જે લોકોને કરવું છે ચટર-પટર એની માથે ગરમ ગરમ પાણીર મટર ચીઝ બોલ. આપણે જે ચટર-પટર ની વાત થઈ એ જો અહીંયા થાય છે. જોયું? મોઢું ચાલુ જ રાખે છે. ભૂખ લાગી દે ભાઈ. કામ ઓછું કરે છે ને ચટર-પટર જાજુ ખાય છે ને બનાવે છે મટર ચીઝ બોલ. આદુ ને ઊભા અને ધાણા ને આડા કાપવાના છે ભાઈ. એ બા, આ હું તમે હું સુધારો છો? હળદર સુધારી છે લીલી. હા, હળદર નું સુધારો છો કેમ? એને શું કરવાનું છે? આને પછી દળાવાની આપણે સબ્જીમાં વાપરી દઈએ. હા, તો કઈ રીતે પછી દળાવીને આપણે ઓલી જે પીળી હળદર આવે આપણે મસાલાની અંદર, આ ઈ મસાલાની હળદર આ. એવું છે? હા. એવું છે. અને ધારો કે આપણે આ બધું મારે હળદર નો બનાવી ને આપણે ઓલા ખબર છે ઘણી વાર આપણે જમવામાં પણ ઓલી ઝીણી હળદર હોય એનું શું છે? ઈ કઈ રીતે થાય? ઈ આ જ છે. ઈ આ જ છે. આપણે સુધારી લીલી જે ખાઈ છે ને ઈ આ હળદર. હા, અને આ આંબા હળદર. હા. અને આપણે આ હળદર કહેવાય. આ આપણે બે મિક્સ કરી લાવી બે આ આંબા હળદર છે. આંબા હળદર ને આમાં ખબર કેમ પડે કઈ રીતે એના બે અલગ? આંબા હળદર ધોળી આવે. હા, અને આપણી આ પીળી આવે. ઓકે ઓકે. આ સુધારીએ તો જો ધોળી આવશે. હા, આંબા હળદર ધોળી અને આ બીજે કઈ કામ ન આવે. બીજે કઈ કામ નો આવે એમ ને? નહીં, આ ખાવામાં જ કામ આવે આ. સરસ. અને ઓલી હળદર બનાવવાના કામ આવે છે, મસાલામાં વપરાય આપણે ઈ. આ મસાલામાં વપરાય ઈ આ. સરસ. તો મિત્રો આપણે આજ ખેતરની અંદર આપણે આ હળદર ઉગાડેલી છે અને આપણે આ બા અને દાદા અત્યારે હળદર કાપી રહ્યા છે.
જેઠ મહિને રોપી 8 મહિને કાઢી 8 મહિનાની અંદર કપાય એમ ને? હા 8 મહિના રહે આ જમીન ઓકે ઓકે, જમીનમાં 8 મહિના રહે. 8 મહિના રહે. 8 મહિના પાકે ભાઈ 8 મહિના તો જાજી મહેનત કહેવાય. દાજી મહેનત હજી 15 દી તો હુકા હે હા હા. 20 જમણ હુકાય અત્યારે આ હળદર ભેગી થાય. તો મિત્રો તમે જોઈ શકો છો ખેડૂતની મહેનત કેટલી છે. 8 મહિના મહેનત કર્યા પછી હળદર બને છે હા અને પછી ત્યારે તમને સ્વાદની અંદર તમારે પીળાશ પડતો તમને લાગે હા હા લાગે છે. તો ઈ સબ્જીનો કલર આવે. સરસ 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 સરસ. થેન્ક યુ બા અને દાદા. એ બિપિનભાઈ, બોલો બોલો. આ વર્ષો પછી મેં ફરીથી પાછું જોયું કે તમે આ જે પાવ છે ટોસ્ટ, હા એ ટોસ્ટ ને ખાંડો છો. શું છે આ જે દર્શક મિત્રો આપણા નવા છે એને જણાવો તમે આ હું કામ ટોસ્ટ ને કાપો છો ને આનું શું મહત્વ છે? આપણે એનું પાવડર બનાવે છે અને એનું બને બ્રેડ કર્મ. હા એને આપણે જે અત્યારે બનાવવાના છે આપણે બટર ચીઝ બોલ, હા. એને સરફેસ ને ક્રન્ચી કરવા માટે આપણે આનો યુઝ કરીશું. ક્રન્ચી કરવા માટે તમે કરો છો એમ ને? એટલે હવે જે મટર ચીઝ બોલ છે એ ક્રન્ચી થઈ જાય બ્રેડ કમ જે બને છે એના લીધેથી. ભૂકો કરી નાખો ભૂકો. અને દર્શક મિત્રો અમે જે આગળના વિડીયોમાં જે આ કરેલું હતું એ અમને કોમેન્ટમાં જણાવો કે કઈ રેસીપીમાં અમે આ રીતની પ્રોસેસ કરેલી હતી. વાહ ભાઈ વાહ બિપિનભાઈ, વાહ, એ વાત તમારી એક નંબર છે. જણાવો દર્શક મિત્રો. તો આપણે હવે વટાણા બાફવા પણ મૂકી દીધા છે. તો આપણે આ બટેકા જે છે એ અડધે પહોંચી ગયા છે બફાતા બફાતા. તો હવે આપણે વટાણા બી સાથે મૂકી દીધા છે જેથી બંને સાથે બફાઈ જાય. તો હવે આપણે આદુ અને મરચીની પેસ્ટ બનાવીશું. આદુ, પાણી, આદુની પેસ્ટ, મરચી, મરચીની પેસ્ટ. ખુલ જા સેમ સેમ. ગરમ લાગ્યું. બાફેલા બટેકા મોટા મોટા. તો મિત્રો તમે રહ્યા છો બફાયેલા વટાણાનું અનબોક્સિંગ. બાહુબલી બાલેન્દ્ર. આ શું છે? આ શું તમે બે મંડાણા છો? આ વટાણાને સ્ક્વોશ કરવા માંડ્યા છો? આપણે ચીઝ બોલ બનાવવા છે હા એમાં મસાલામાં આખા આખા દાણા થોડા નખાય. એવું છે? આ સ્ક્વોશ કરીને નાખવાનું છે એમ ને? સરસ સરસ. તો આ બધું કામ વધાર્યું પેલા બાયફા ને પછી સ્ક્વોશ કર્યું ને તો કુકિંગ હેલી નથી લાગતી મને. ઈ ઘેરે પૂછો બનાવો તો ખબર પડે. આખો દિવસ વયો જાય છે આપણે ગમે એ વસ્તુ નાની બનાવી તો એવું છે એમ ને? એટલો આઈડિયા તો આવી જ જાય કે આ હેલું નથી. હા જો એક બાજુ આપણે ખંડાય છે અને એક બાજુ આપણે સ્ક્વોશ થાય છે. ને આ પેસ્ટ નીતિનભાઈ આ રીતે બાફવાના શું મહત્વ છે? કેમ વરાળથી? હા વરાળથી બફામાં શું છે કે બધું આપણે જે એમાં જે વિટામિન્સ મિનરલ્સ ને પોષક તત્વો જે કાંઈ હોય એમાં હા બટેકા છે, કોબી છે, વટાણા છે, બરાબર, એ વરાળથી બફાય એટલે એની અંદર જ રહી, પાણીમાં ના જાય. હવે અને આપણે જનરલી કેવું કરીએ કે જેનાથી બાફી પાણી ફેંકી દઈએ. પેલું પાણી ખાલી વરાળથી બફાયેલું એટલે દરેક પોષક તત્વ જે તે ઇન્ગ્રીડિયન્ટ એની અંદર જ પડેલા હોય. એવું છે એમ ને? પોષક તત્વ આની અંદર જ રહે એમ ને? અને એના હિસાબથી તમને મીઠું સ્વાદમાં કઈ ફરક પડે? સ્વાદમાં મીઠાશ વધારે આવે. ગરમા ગરમ બાફેલા બટાકાનું મેશઅપ કમ્પ્લીટ. બધા મસાલા તૈયાર થઈ ગયા છે અને હવે આપણે મટર ચીઝ બોલનો મસાલા બનાવવાનો પ્રોસેસ સ્ટાર્ટ કરીશું. સિંગ તેલ, વાહ બિપિનભાઈ વાહ, શું મધુર અવાજ આવવા મળ્યો છે. પાણી હંમેશા મીઠ નથી આમાં હોય ને એટલે પહેલા બળી જાવ. પાણી પૂરું બળે પછી તેલ નાખવાનું. આ રીતે ઉડાડે તેલ, કાંઠા ઉડે આપણને. પાણી નહીં બળે જ્યાં સુધી આ થાય. એવું છે એમને નીતિનભાઈ? આમાં પાણી છે એટલે આવું બધું સુમધુર અવાજ આવે છે. પાણી જાવ કે નહીં? તેલ ઉડે બધું બાળે. વરિયાળી, જીરું, મરચી, આદુ, લીલું લસણ, વટાણાની પેસ્ટ, પાણી. બિપિનભાઈ
બોલો ને. આ શું છે આ લીલું લીલું કેમ આ ઓલા બ્રોકલી નું સૂપ જેવું સૂપ બનાવ્યું છે? આ શું છે? તમે આ સૂપ ક્યાંથી બનાવ્યું? આપણે તો કઈક ચીઝ બોલ બનાવવાના હતા. મટરનું સૂપ બનાવ્યું ને આપણે. મટર નું સૂપ છે? હા, બ્રોકલીનું થોડુંક મોંઘું પડે, મટરનું બનાવ્યું. એવું છે? હા. આ હવારે પીવાનું એમ ને? આ સવારે પીવો, સાંજે પીવો, બપોરે પીવો, જ્યારે પીવો તે. પણ આ સૂપ કેમ બનાવ્યું એ તો જરી કયો અમને. સૂપ નથી, આ મસાલો રેડી થાય છે. હજી બટેકાના બીજા બધા ઇન્ગ્રેડિયન્ટ નાખવાના બાકી છે, એટલે કલર આવ્યો નથી પૂરેપૂરો. આપણી જે રેસીપી છે એ જ છે મટર ચીઝ બોલ. ઓકે ઓકે, મને તો એમ થયું કે આ બીજું બીજું બનાવતા બનાવતા સૂપ કેમ બનાવ્યું? ના ના, સૂપ તો દર્શક મિત્રો, આ સૂપ નથી, આ આપણે રેસીપીનો એક પાર્ટ જ છે. આ જેમ કે સૂપ જેવું જ છે. આમાં લીલું લસણ તો નાખ્યું છે આપણે, હા, અને મટર છે, તો સૂપ બની જ ગયો. આમ તો આ કાંઈ નહીં, આપણે ચાખો તો તમે જરી. સૂપમાં યુઝ કરાય એવું છે, વાંધો નથી. કાંઈ વાંધો નહીં, તો તમે પી જાઓ. જીરું, મીઠું, હળદર, લાલ મરચું પાવડર, ખાંડ, આમચૂર પાવડર, કસૂરી મેથી, બદલાવા મજદૂરીનો આમ ચાર પસૂરીનો, એવું સાથે કસૂરી મેથી પણ નાખી દીધી છે. પાકિસ્તાનનું સોંગ છે ને એટલે થોડુંક આવડું નહીં મને. એ ગાવાને નહીં છે પાકિસ્તાનના. એવું છે, પણ આ મેથી છે કસૂરી. ચણાનો લોટ, કોર્નફ્લોર, સ્ટર્લિંગ થાય છે, સ્ટર્લિંગ. વેજ ગોટાળો. બિપિનભાઈ, સૂપ માંથી ગોટાળો બની ગયો. હમ. તો બિપિનભાઈ, આ શું છે તમારું? આ હવાર પડે ત્યારે બીજું હોય, બપોર પડે ત્યારે બીજું હોય, સાંજ પડે ત્યારે બીજું હોય. સવારે સૂપ હતું, અત્યારે ગોટાળો થઈ ગયો, ને સાંજ થાય ત્યાં સુધી મત કઈક ફરી જ જાય. શું લાગે જેને તમને? પાવ ભાવતો હોય પાવ, અને હા. જેને પેપર ભાવતો હોય પેપર, નરમ કડક લઈને વિયાવો ગોટાળો બની ગયો છે. એવું છે અમને? એક નંબર ગોટાળો લાગે છે અત્યારે. હવે જોઈએ આપણે કે આપણે ચીઝ બોલ ના બોલ ક્યારે બને છે. બટેકાની પેસ્ટ, તો આપણે ધાણા અને લીંબુનો રસ પણ આમાં એડ કર્યો છે, સ્વાદાસના. સ્વાદ અનુસાર. આજે વિદેશી લેંગ્વેજ બોલ્યા બિપિનભાઈ ફટાફટ. એ સ્વાદ અનુસાર આપણે હવે આપણે આ માવાને બીજા અલગ પાત્રમાં ટ્રાન્સફર કરી લઈશું. અમૂલ ચીઝ ખાતા હે ઇન્ડિયા. વાહ બિપિનભાઈ વાહ. ખાઓ. ચીઝ બોલ ની અંદર જે ચીઝ છે એ આપણે અનબોક્સિંગ થઈ ગયું છે. તો દર્શક મિત્રો, તમારી આતુરતાનો અંત આવી ગયો છે. ફાઇનલી આપણે મટર ચીઝ બોલમાં જે ચીઝ બોલ છે એ બનવાના સ્ટાર્ટ થઈ ગયા છે. અને કોની દ્વારા બને છે તમે જોવો જરીક. બિપિનભાઈ ગોળીઓવાળા, ગોળિયું માસ્ટર. ગોળીઓ માસ્ટર. બિપિનભાઈ કઈ રીતે બનાવવાનું છે જરીક જણાવો દર્શક મિત્રો, એટલે એ ઘરે બનાવે. હવે 1 મિનિટ પછી હમણાં બોલ બની જાય પછી બીજા બોલમાં ડિટેલમાં સમજાવું. ઓલરેડી બની ગયો છે, તો તમે જોઈ લો પેલા ગોળ કઈ રીતે બનાવશું ઈ. વાહ, પછી હું ડિટેલ. આમાં કઈ ગોળ બનાવવાની કઈ ટેકનિક છે? નહીં, આ ટેકનિક બધાની એક જ હોય. આની પેલા એકાદું આપણે બનાવ્યું, હું બનાવ્યું તેમાં ટેકનિક હતી ગોળ કઈ રીતે આપણે આમ એ તો દાબી. પેલું જ ગુલાબ જાંબુ, હા, એમાં આપણે ટેકનિક બતાવી. જોઈ લો ગોળ. એક નંબર. હવે હું કહું, મસાલો લેવાનો પેલા આપણે પહેલા તો તેલ લગાવવાનું. વાહ બિપિનભાઈ વાહ. તેલ નહીં ભૂલવાનું હાથમાં. તેલ લગાવવાનું કારણ? ચીપકે નહીં લોટ એટલે. સરસ. નકર આ જે છે ને એ ગોળ નો બને, રફ થઈ જાય સપાટી. મસાલો લીધો, હા થોડું ગોળ કરવાનું, હા, પછી ફ્લેટ કરવાનું એને, ઓકે એમાં એક ચીઝ ક્યુબ મૂકવાનું, ઓકે. ચીઝ ની જગ્યા બનાવી એમ ને તમે? દબાઈ દેવાનું, પછી ફરતી કોર એને કવર કરી લેવાનું. ઓકે, ચીઝ બોલ દેખાવ ન જોઈએ. ચીઝ ક્યુબ દેખાવું ન જોઈએ. હા હા, આ રીતે કવર થઈ ગયું કે દેખાય છે ચીઝ ક્યુબ? નથી દેખાતું. હવે ને પછી ગોળ બનાવો. વાહ ભાઈ વાહ. તો અને મિત્રો, આ તમારો- આ છે આપણે સિક્રેટ રેસીપી, સિક્રેટ તમારો- મેથડ, સોરી રેસીપી. સિક્રેટ રેસીપી નથી આ. Secret સિક્રેટ ચીઝ છે એમાં. સિક્રેટ ચીઝ ક્યુબ. લ્યો, દેખાય ચીઝ ક્યુબ? લ્યો, જો લ્યો. નથી દેખાતું. નહીં, સિક્રેટ ચીઝ ક્યુબ કહેવાય. વાહ ભાઈ વાહ. નીતિનભાઈ, હું બનાવો છો તમે? આ પાછું તમે ઓલો વિસ્કર લઈને આમાં જાળીઓ લઈને ગોળ 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 ફેરવા માંડ્યા છો. આપણે આ મેંદાના લોટની સ્લરી બનાવી છે, હા, જે પેલા બ્રેડ ક્રમ બનાવ્યા ને એને વ્યવસ્થિત રીતે ચોંટાડે આપણા ચીઝ બોલ ઉપર એ હા. રીતના ગોઠવવાની આપણે અત્યારે શરૂઆત કરી છે. એવું છે. આ સ્લરી જે છે એ આપણે મેંદાના લોટની આવે એમ ને? મેંદાના યા કોર્ન બ્રેડ કમ ચોટાડવા હાટું. વાહ ભાઈ વાહ. સ્લરી. તો મિત્રો, આપણે ચીઝ બોલ તળવાની પ્રોસેસ સ્ટાર્ટ કરીએ છીએ. સિંગ તેલ,
તો આપણે આ જે વટાણાનો ચીઝ બોલ જે છે મસાલાવાળો એની ઉપર આપણે સ્લરી અને આ બ્રેડ કમનું કોટિંગ લાગે છે. એકદમ કમ્પ્લીટ કોટિંગ લાગી ગયું છે. તો ફાઇનલી આપણા ચીઝ બોલ આપણે તળવા મૂકી દીધા છે. સ્ટેડિયમના અલગ અલગ એંગલેથી અંદર જઈ રહ્યા છે. ગેટ નંબર 1, ગેટ નંબર 2. ટોનટ. તો મિત્રો આપણા તૈયાર છે ગરમા ગરમ મટર ચીઝ બોલ. બિપિનભાઈ, બોલો. હા, આપણે આ ગોળીઓ તો બધી બની ગઈ છે. હવે આપણે પનીર બટર મસાલા ચીઝ બોલ ને આ બધું બની તો ગયું છે. તો હવે આ બધું આ વધુ એનું શું કરવાનું છે? આ બ્રેડ કમ વધુ એનું કીડિયું ને ખવડાવવાના છે? શું વાત છે? તો મિત્રો આપણે પેકિંગની પ્રક્રિયા સ્ટાર્ટ કરી દીધી છે. તો મિત્રો આપણે 15 જણા ઉપર જે છે એ કામ કરે છે, તો આપણે 15 જણાની વ્યવસ્થા કરીએ છીએ. કેવું છે? એક નંબર ભાઈ, વાહ. તો મિત્રો આપણા ચીઝ બોલ ઉપર પહોંચી ગયા. કેવા છે બેટા? એક નંબર છે. ઉપર પહોંચી ગયા છે. ધાબુ ભરાય છે ને અત્યારે ત્યાં પહોંચી ગયા છે. એ જોઈ શકો છો તમે મિત્રો. આ રીતે આપણે આજે મટર ચીઝ બોલ બનાવ્યા અને આપણે આ જે શ્રમજીવો છે એને આપણે આ જમાડ્યા. તો મિત્રો આવીને આવી રીતે અમારી અન્નદાનમ ટીમનો ઉત્સાહ વધારવા માટે અમારા અન્નદાનમ ટીમની બંને ચેનલ અન્નદાનમ સ્ટોરીઝ અને અન્નદાનમ સ્ટોરીઝ વ્લોગને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.